નંબર 1 સાપુતારા ડાંગ આપણા લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે ગુજરાતના એકમાત્ર સત્તાવાર હિલ સ્ટેશન સાપુતારાનું. સમુદ્ર સપાટીથી આશરે 1000 મીટરની ઊંચાઈ પર આવેલું આ સ્થળ ઉનાળામાં પ્રવાસીઓ માટે સ્વર્ગ બની જાય છે. એવું મનાય છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે તેમના 14 વર્ષના વનવાસનો અમુક સમય આ જ ડાંગના જંગલોમાં વિતાવ્યો હતો. મિત્રો, સાપુતારામાં તમારે શું જોવું જોઈએ? સૌથી પહેલાં તો શાંત સાપુતારા તળાવમાં બોટિંગની મજા માણવી, જ્યાંથી આસપાસની ટેકરીઓના સુંદર દ્રશ્યો દેખાય છે. સાંજે સનસેટ પોઈન્ટ પરથી પર્વતોની પાછળ આથમતા સૂર્યના શ્વાસ થંભાવી દે તેવા દ્રશ્યો જોવાનું ચૂકતા નહીં. જો તમે ચોમાસાની શરૂઆતમાં જાઓ છો તો અદ્ભુત ગેરા ધોધ જોવાનું ના ભૂલતા અને આપણા વારસાને વધુ નજીકથી જાવા માટે સાપુતારા આદિવાસી મ્યુઝિયમની મુલાકાત ચોક્કસ લેજો. નંબર 2 ડોન હિલ સ્ટેશન ડાંગ. જો તમે સાપુતારા જઈને કંટાળ્યા હો અને કોઈક નવું અને એકદમ શાંત સ્થળ શોધી રહ્યા છો તો ડોન હિલ સ્ટેશન તમારા માટે બેસ્ટ છે. સાપુતારા પછી આ ગુજરાતનું બીજું સૌથી ઊંચું હિલ સ્ટેશન છે. ઉનાળામાં પણ અહીંનું તાપમાન માત્ર 17થી 32 ડિગ્રીની વચ્ચે જ રહે છે. મિત્રો, ડોન હિલ સ્ટેશનની આસપાસ શું જોશો? અહીં એક ખૂબ જ શાંત અને સુંદર ડોન બોસ્કો ચર્ચ આવેલું છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે અહીંથી નજીકમાં આવેલા પોલો મેમોરિયલ અને વિજયનગર ફોરેસ્ટ બેસ્ટ છે, જ્યાં પ્રાચીન ખંડેરો અને ગાઢ જંગલો છે અને આપણા ગૌરવભર ઇતિહાસને જાણવા માટે અહીંથી થોડા જ અંતરે આવેલો ઐતિહાસિક ઈડરિયો ગઢ ઈડર ફોર્ટ જોવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મિત્રો, આ હતા ગુજરાતના એવા હિલ સ્ટેશનો જે ઉનાળામાં તમને માત્ર ગરમીથી જ રાહત નથી આપતા, પણ આપણા સમૃદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક વારસાની વધુ નજીક લઈ જાય છે. તમે ઉનાળાના વેકેશનમાં તમારા પરિવાર સાથે આમાંથી કયા હિલ સ્ટેશન પર જવાના છો? મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમે આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આપણા ગુજરાતની ધરોહરને જાણવા માટે ગમતું ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત, જય સનાતન ધર્મ.